NSE SMEમાં 27 નવેમ્બરે હજી એક IPO આવવાનું છે, આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ. હવે આનો ઇશ્યુ સાઇઝ તો 38.58 કરોડ જ છે, પણ આમાં OFS પણ છે, ફ્રેશ ઇશ્યુ પણ છે. 1600 શેર છે એક લોટમાં અને 75 રૂપિયા શેર દીઠ એની પ્રાઇસ છે. એટલે મિનિમમ રિટેલ ઇન્વેસ્ટરને 1,20,000 જોઈશે. 4 ડિસેમ્બરના રોજ શેર લિસ્ટ થવાનું છે. 2004ની કંપની છે, જૂની છે, આમ તો એક્સપિરિયન્સવાળી છે. આ છે ને આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટનું કાસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે. છત્તીસગઢના બિલાસપુરમાં 3.19 લાખ સ્ક્વેર ફૂટમાં કંપનીનો પ્લાન્ટ છે. હવે આમના પ્રોડક્ટ મુખ્યત્વે સ્ટીલ, પાવર અને સિમેન્ટ સેક્ટરમાં જાય છે અને ઇન્ડિયન રેલવેઝ માટે બધા પાર્ટ્સ પણ બનાવે છે. આમનો જે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે એ પણ 1000થી વધારેનો છે, એટલે બહુ બધા પ્રોડક્ટ બનાવે છે. પ્રોફિટ ગ્રોથ જોઈએ તો સારો છે, કારણ કે 2021-22માં તો કંપની ખોટમાં હતી, 71.53 લાખની ખોટ થઈ હતી. એ પછી 22-23માં પ્રોફિટ વધીને થઈને 1.40 કરોડ થયો. 23-24માં 3.78 કરોડ થઈ ગયો પ્રોફિટ, અને 24-25ની વાત કરીએ એટલે એપ્રિલથી ઓક્ટોબરમાં જ 3.61 કરોડનો પ્રોફિટ થઈ ગયો છે. એટલે જો આ સ્પીડથી ચાલતી ગઈ તો આજે કરંટ ફાઇનાન્શિયલ યર છે 2024-25, એમાં જ છે તે કંપની 6 કરોડને પાર જતી રહેશે. પ્રોફિટ માર્જિન 7.31 છે, થોડુંક ઓછું છે, પણ આ સેક્ટર માટે બરાબર છે, કારણ કે આ લોકોના બી જે કાચા માલના ભાવમાં જે વધઘટ થતી રહે કોમોડિટીના ભાવના હિસાબે, એ પ્રમાણે પણ પ્રોફિટ માર્જિન ઉપર નીચે થતું રહે છે. IPOના જે પૈસા આવશે એનાથી કંપની પોતાનું જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અપગ્રેડ કરવાની છે અને પોતાનું પ્રોડક્ટ પોર્ટફોલિયો છે હજી વધારવાની છે. ઓલરેડી 1000થી વધારે પ્રોડક્ટ વેચે છે, પણ હજી વેચવાની છે. મીડિયમ ટર્મ માટે શેર સારો છે. હવે આની સામે કોમ્પિટિશનમાં એક જ છે શેર હમણાં તો, એપેક્સ ઇકોટેક કરીને. આનો મેં એક વિડીયો બનાવ્યો છે, એ બી 27થી 29 નવેમ્બર જ ખોલવાનો છે, એટલે એ વિડીયો જોઈને તમે કમ્પેર કરી શકશો કે આભામાં મૂકવા કે એપેક્સ ઇકોટેકમાં મૂકવા ઇન્વેસ્ટ કરું. બીજા IPOના અપડેટ જોઈએ તો સિન્કા લોજિસ્ટિક્સમાં લોકોનું એક રીતે ખોટથી એમ કહી શકીએ, જેમણે લિસ્ટિંગ ગેઇન કર્યો હશે એમને ફાયદો થયો હશે, કારણ કે ઇસ્યુ ભાવ હતો 273 અને શુક્રવારે લિસ્ટ તો થયો 2.89% પ્રીમિયમે, પણ પછી પ્રોફિટ બુકિંગ થયું એટલે છેલ્લે 4.74% માઇનસ થઈ ગયો. ઓનેક્સ બાયોટેકમાં આવું જ થયું. આ તો શેર જ ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો, 11% માઇનસમાં લિસ્ટ થયો હતો. એ પછી થોડોક વધ્યો, તો પણ જેમને એલોટમેન્ટ થયું હશે એ અત્યારે 6.97% માઇનસમાં હશે. મેઇન બોર્ડમાં NTPC ગ્રીનનું છેલ્લો દિવસ હતો સબસ્ક્રિપ્શનનો, ગઈકાલે શુક્રવારે 2.55 ગણું ભરાયું છે. પણ ગ્રે માર્કેટનું ચિત્ર જોઈએ તો બહુ કાંઈ લિસ્ટિંગ ગેઇન થાય એવી આશા નથી ગ્રે માર્કેટનું જોઈને, પણ પછી કાંઈ કહી ના શકાય, કારણ કે સ્વિગીમાં બી ગ્રે માર્કેટમાં મંદી હતી, એવું લાગતું હતું કે લિસ્ટિંગ ગેઇન બહુ નહીં થાય, ફ્લેટ લિસ્ટિંગ થશે, પણ પછી મોટું થયું, સારું એવું લિસ્ટિંગ થયું હતું. હવે આ સેમ વસ્તુ NTPC ગ્રીનમાં છે. NTPC ગ્રીનનું બી ગ્રે માર્કેટમાં છેલ્લે બહુ કાંઈ પ્રીમિયમ હતા નહીં. બીજું NSE SMEમાં લેમોસિએક ઇન્ડિયાનું સબસ્ક્રિપ્શનનો બીજો દિવસ પહોંચ્યો, 59% ભરાયું છે. આની ગ્રે માર્કેટમાં કોઈ ખાસ મૂવમેન્ટ નથી થઈ હજી સુધી. તો 26 નવેમ્બર સુધી ખુલ્લું છે, એટલે જોઈએ આવતા અઠવાડિયે સબસ્ક્રિપ્શન ગ્રે માર્કેટમાં કંઈ થાય છે કે નહીં. બીજું મેઇન બોર્ડમાં એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ, આના ઉપર બી બધાની નજર છે. પહેલા દિવસે 2.09 ગણું ભરાઈ ગયું છે અને ગ્રે માર્કેટમાં પણ પ્રીમિયમ સારું ચાલી રહ્યું છે. 26 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન ખુલ્લું છે, એટલે આનું લિસ્ટિંગ સારું થઈ શકે એવી આશા છે અને સબસ્ક્રિપ્શન પણ વધી શકે. બીજું NSE SMEમાં C2C એડવાન્સ સિસ્ટમ, આનું તો ગ્રે માર્કેટમાં બહુ ધમાલ છે. આ તો બધાને લાગે છે કે સીધો ડબલ જ લિસ્ટિંગ એન સીધો ડબલ હશે એવું લાગે છે ગ્રે માર્કેટનું જોઈને. અને પહેલા દિવસે સબસ્ક્રિપ્શન પણ 27 ગણું ભરાઈ ગયું છે, 27.10 ગણું. હવે 26થી 28 નવેમ્બર રાજપૂતાના બાયોડીઝલનું ખોલવાનું છે, એનો પણ મેં વિડીયો બનાવ્યો જ છે, એના ફંડામેન્ટલ ને એ બધું જોઈને. ગ્રે માર્કેટમાં એનું પણ પ્રીમિયમ સારું બોલાઈ રહ્યું છે.